લઈ લીધો ઠેલો ને આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. હા, નવા લોકેશન ઉપર જવાનું હતું. અરે મારે નરેશ ને અરે ફૂલ ફેમિલી સાથે જવાનું છે. આ બધા એમ કહેતા હતા કે તમે 8 વાગ્યાનું કહેતા હતા, 9 વાગ્યા આવ્યા. અશ્વિનભાઈ કે હાલો હાલો બહુ મોડું કરી નાખ્યું, હવે હાલતા થાવી. પછી તો હું બધા થઈ ગયા હાલતા. કાકાની વાડીએ જવાનું છે અને મારા નણંદે ચા બનાવ્યો, મારા ભાઈએ સુલો જગ્યો. અરે 2 સુલા જગવી દીધા, એક સુલે શાક, એક સુલે રોટલી. આખી ડુંગળીનો પ્રોગ્રામ હતો. અરે તાવડી માંડી દીધી. હા, પછી તમે જો આખી ડુંગળીનું શાક બનાવવાનું હતું, મારે ગ્રેવી વાળો હતો. અરે આપણો મસાલો રેડી થઈ ગયો. હા, મસાલો નહીં, ડુંગળી પણ મસ્તની સડી ગઈ છે. હા, ડુંગળી સડી ગઈ, મસાલો પાકી ગયો અને આ બધા રોટલા ને એવું બનાવતા હતા. નરેશ કહેતા હતા હાલો હું સાસ લઈ આવું. સાસ લઈને આવ્યા હતા, મારે મસ્તનું શાક રેડી થઈ ગયું છે. મારા નણંદે બધાને જમવા દઈ દીધું. આ બધા એમ કહેતા હતા મસ્ત શાક બન્યું. કોક વખાણ કરે એટલે મજા આવે રાખે. જમવામાં આખી ડુંગળીનું શાક, બાજરાના રોટલા, રોટલી, છાશ, કાંદા. અરે હા, જમાવટ પડી ગયો. વાડિયા ખાવાની મજા જ કાંઈક અલગ છે. અને મારા ભાગમાં નાનો રોટલો ને ડીશમાં શાક. આવી જાઓ ફેમિલી ખાવા. અને મારા નણંદ તપેલામાં સોલતા હતા. અરે એની હાટું નહીં, કૂતરા હાટું. પછી તો મારા નણંદે લગાડી દીધો મને કલર ને મેં લગાડી દીધો એને. હા, હિતેશભાઈ કે મળો રોળવા. પછી તો કાજલબેને રંગ લગાડી દીધો. હિતેશભાઈ મારા નણંદને લાલ ઘૂમ કરી દીધા અને નરેશનું મોઢું જોયા જેવું હતું. હા, જો મારા સતુરભાઈ મળ્યા છે રોળવા. નરેશ કે અમારા બેના ફોટા પાડો, પણ નહીં, સતુરભાઈ તો એની સેલ્ફી લેવામાં બિઝી હતા. અરે પછી તો મોટર ચાલુ કરીને લઈ લીધી નળી. અરે હા, અશ્વિનભાઈ કહેતા હતા ભર ઉનાળામાં વરસાદ આવ્યો, આ ધૂળ ધૂળેટી કોણ રમે? અશ્વિનભાઈ રમે. બધાએ હોળી રમી લીધું. હા, પછી હવે કલર કાઢવો પડશે ને. બધા આવી ગયા ચોકડીમાં. અરે બધા હાથ પગ મોઢા ધોઈ નાખ્યા ને એટલી વારમાં જો અમારા હિતેશભાઈ ગયા હતા ગામમાં. બધા છોકરા હાટું વેફર ને બધો ભાગ લેવા હતા. હા, નકરો ભાગ નહીં, હા સોડાનો બાટલો પણ લાવ્યા હતા. બધાને ઠંડા કરી દેવાના છે. પછી તો હું બધાએ સોડા પી લીધી, નાસ્તો કરી લીધો. હારે બેહીને નાસ્તો કરવાની મજા કાંઈક અલગ છે. પછી મારે ને કાજલબેનને બોર ખાવા જવાનું હતું, ખાટા કાતરા ખાવા જવાનું હતું. કાજલબેન કે હાલો સા બનાવવાનો છે. પછી બધાને સા પાઈ દીધો. હા, હાલો વિડીયો લાંબો થઈ ગયો છે. વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.